લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીના વેકરિયાપરા વિસ્તારમાં ખેડૂતો પર હુમલો કરનાર અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડ્યા. ધારી તાલુકાના વેકરિયાપરા વિસ્તારમાં ખેડૂતો પર જીવલેણ હુમલો કરનારા અસામાજિક તત્વોને ધારી પોલીસે ઝડપી પાડ્યા છે. ગઈકાલે બનેલી ઘટનામાં 2 ખેડૂતોને માર મારવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે સવારે સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પોલીસ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ સાથે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્ર અને રાજકીય દબાણ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ઝડપી તપાસ હાથ ધરી હતી. આ તપાસના આધારે ધારી પોલીસે સાગર સરવૈયા, વિશાલ ડાભી સહિત 3 આરોપીઓને ઝડપી પાડીને અટકાયત કરી છે. પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતો સાથે થયેલા ઝઘડામાં કેટલાક અન્ય અજાણ્યા શખ્સોની પણ સંડોવણી હોઈ શકે છે, જેના આધારે પોલીસે વધુ તપાસ કરી અને ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ધારી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ મેળવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા.